જૂનાગઢની સત્યમ હોટલમાં મહિલાના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો કરવામાં આવ્યો છે। આ નવો ખુલાસો પરિવારજનો દ્વારા કરાયો છે, જેમાં આરોપી રમેશ ચૌહાણ મૃતક પરિણીતા નિશાબેન પંચોલીને અવારનવાર ધમકી આપી સંબંધ રાખવા મજબૂર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે 6 તારીખના રોજ જૂનાગઢની સત્યમ હોટલમાંથી નોબલ સ્કૂલ પાસે રહેતા નિશાબેન અશ્વિનભાઈ પંચોળી નામની મહિલાએ ઝેરી દવા આપી આપઘાત કરી લીધો હતો। તે પ્રકરણમાં જૂનાગઢ પોલીસ દ્વારા રમેશ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે જ્યારે નિશાબેને રમેશ ચૌહાણની હાજરીમાં ઝેરી દવા પીધી હતી ત્યારે રમેશ ચૌહાણ તેને હોસ્પિટલ લઈ જવાને બદલે હોટલના રૂમમાં બહારથી લોક કરીને જતો રહ્યો હતો અને તેના પરિવારને જાણ કરી હતી। કાંઈ કામ નથી, મારે રૂબરૂ મળવું હોય એકવાર। પણ હું છે બોલ? મારા ફોનમાં નથી વાત કરવી, નાટો પાડો। મેં યોગીને કાલે કીધું એકવાર મને મળાવી દે રૂબરૂ, પછી તું છૂટો ને હું છૂટે એ છૂટો। તું સવારે મને કહેતો તો નહીં કર વાત કર, હું છે બોલ? કોઈ નથી, હું જોગી બોલ। દુનિયા જ મૂકી દેવી છે, ગામ તો અહીંયા રહ્યું। એવું છે? હા। એનું કારણ? હા નહીં, બધા હવે તું તારે મારી પાસે ટાઈમ નથી ખોટો વાતું કરવામાં, રહેવા દે તું અત્યારે। દઈ દે યોગીને ફોન કાપીને, કેમ તારે તમારે જ્યારે રૂબરૂ મળે હું તું કે અહીંયા આવી જાય તારી ઘરે। આ મુકે કાનો હોય તો મને કઈ વાંધો નથી, પપ્પા હોય તો વાંધો નથી। એક જ વસ્તુ કહું, સાક્ષી, સાકુ અને હર્ષની સામે જો અને જિંદગી ભાઈ તું મારે જિંદગી નથી જીવવું, તો હું તને જેથી હું ઉપર ગયો એટલે પેલા તને લેતો જાય। મારા દાદાને હમ ખાઈને કહું છું, એની એમ મારથી મારું વાત મોત છે, પેલા તને થરી માર દે પછી હું મરી જવાનું, એ ફાઇનલ છે। એ ઘણી વાર એને હેરાન કરતો અને ધમકીઓ આપતો, પૈસા માંગતો, બરોબર, મારી સાથે વાત કર, મારી સાથે સંબંધ રાખ, આવી બધી એની માંગણી હતી। અને જયારે એ ન માને ત્યારે ઘણી વાર ધમકીઓ દેતો કે તારા હસબન્ડને માર નાખીશ, તારા છોકરાને માર નાખીશ, એટ્રોસિટીની ફરિયાદ કરી દઈશ, આવી બધી ધમકી આપતી। અને એને લીધે મારી વાઈફ મને ફરિયાદ નથી કરવા દીધી। પછી 1-2 વાર મેં એને સમજાવ્યો બી તો કે તું રહેવા દે, પછી ત્યારે એ પાછો મારા સમજી જતો, પછી એના પછી પાછું એને ઈ વસ્તુ, એક તો એ દારૂ પીવે એટલે પછી એ બધું ભૂલી જતો। આ વસ્તુથી અમે ઘણી વખત કંટાળી ગયેલા હતા। પછી મારી બેનને દર વખતે એક જ ફરિયાદ કરતો કે હું ભાણેજને મારીશ, તારા ભાઈ ઘરવાળાને મારીશ અને તને ભાઈ એટ્રોસિટીનો કેસ નખાવી દઈશ, તારું કઈ ધ્યાન નહીં પડે પહેલે તે દિવસે। અને મને કઈ ફેર પડતો જ નથી, મને મારા છોકરાઓથી કોઈનાથી ફેર નથી પડતો।